જૂનાગઢમાં રેલવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી। ભૂતનાથ રેલવે ફાટક પર ટ્રેન આવી પણ ફાટક બંધ ન થયો। વાહનોની અવરજવર સમયે ટ્રેન આવતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। મીટરગેજ ટ્રેનના પાયલટે સાવચેતી રાખી અને ફાટક વચ્ચે ટ્રેનને અટકાવી દીધી। આ ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક બ્રિગેડના જવાનોએ વાહન વ્યવહાર અટકાવ્યો હતો અને સ્થાનિકોએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો છે। ત્યારે આ પ્રકારની બેદરકારી દાખવનાર કર્મચારી વિરુદ્ધ ક્યારે કાર્યવાહી થશે એ એક સવાલ ઉઠી રહ્યો છે। રેલવે તંત્રની ગંભીર બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આપણી સાથે ફોન લાઈન પર જોડાયા। જય, ટ્રેન આવી ગઈ પણ ફાટક બંધ ન થયો। ત્યાંના કર્મચારીની આ કેવી ગંભીર બેદરકારી અને બેદરકારી બદલ શું પગલાં લેવાયા, શું વધુ વિગતો? જી, ચોક્કસથી જણાવ્યું કે જે જૂનાગઢ શહેરનું જે રેલવે તંત્ર છે તે ઘોર બેદરકારીમાં હોય તેવું સામે આવ્યું છે। કેમ કે જે ભૂતનાથ રેલવે ફાટક છે ખુલ્લું હોવા છતાં પણ ટ્રેન આવી પહોંચી હતી અને અફરાતફરી મચી હતી। સમયસર ફાટક બંધ ન થતા જે રેલવે કર્મચારીઓ છે તેની સામે પણ કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જે ટ્રાફિક બ્રિગેડના જવાનોએ તાત્કાલિક બંને બાજુનો જે વાહન વ્યવહાર હતો તે રોકી અટકાવ્યો હતો અને જે મીટરગેજ ટ્રેનના પાયલોટે સાવચેતી રાખી અને જે ફાટક વચ્ચે આ ટ્રેન ઉભી રાખી દેવામાં આવી હતી। ટ્રેનની સ્પીડ ઓછી હોવાથી આ દુર્ઘટના ટળી છે। હાલ તો જે આ બેદરકારી છે તેને લઈ તપાસ સોંપવામાં આવી છે। જી જય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।